મંદિરમાં દાનપેટીને તસ્કરોએ નિશાન બનાવી। જામનગરના માધવબાગ સ્થિત મહાદેવ મંદિરમાં તસ્કરોએ રાત્રે દાનપેટી તોડી અંદાજે ₹15,000થી વધુની રોકડ રકમ ચોરી કરી થયા ફરાર। મંદિરમાં બીજી વખત બનેલી ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો। ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આરંભી। તમારું નામ લે? હું કેશવદાસ હીરાદાસ કાપડી વાદેશ્વર મહાદેવ મંદિરની પૂજા કરું છું, પૂજારી છું, અને મારી રોજીરોટી આ મંદિર ઉપર હાલે છે। અને વારંવાર તસ્કરવાની પહેલાં પણ એકવાર ચોરી થઈ ગયેલી છે, અને અમે સીસીટીવીના ફૂટેજ અમને ન મળવાથી મુંદેડા વાયર કાપી ગયા હતા, એના હિસાબે અમને મજા નથી, એટલે પહેલી વખત તો કાંઈ કરેલ નથી, પણ અત્યારે અમને ફૂટેજ મળ્યા છે, અને આ બીજી વખત આ મંદિરની અંદર ચોરી થઈ છે। તો આ મંદિરની અંદર પગલાં લેવા સરકારશ્રીને અથવા અમે આ કેસ સર્વ ટ્રસ્ટી મળી અને કરેલો છે। હું પૂજારી છું મંદિરનો, અને અમારી પાછળ 8થી 10 જણા ટ્રસ્ટી છે, બધાએ અમે સવેશમાં મળી અને આ કેસ કરેલ છે। તો આમાં બધાએ થોડું થોડું ધ્યાન આપવાની ખાસ જરૂર છે। અને અંદાજે કેટલા રૂપિયાની ચોરી થઈ? અંદાજે રૂપિયા 15થી 20 આડેગાળે છે એટલી ચોરી થઈ છે, અને રાતના 1 થી 2 ગાળાની અંદર આ ચોરી થયેલ છે। આવા ફૂટેજ અમને સીસીટીવીના મળેલ છે, એટલે આની અંદર પગલાં લેવા ખાસ જરૂરી છે।